નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। અમદાવાદ ભાવનગર હાઈવે પર ફરી એકવાર ભીમનાથ ગામ પાસે પુલની બાજુમાં જ્યાં ગઈકાલે રિક્ષાએ પલટી મારી હતી તે સ્થળ પર ઉપર આજે સવારના 10:40ના સમયગાળા દરમિયાન અમદાવાદ રેડક્રોસ સોસાયટીની એમ્બ્યુલન્સ જેનો નંબર છે GJ1 JT 5441 છે। ડ્રાઈવરનું નામ છે હનુભાઈ। આ ડ્રાઈવર દ્વારા એમ્બ્યુલન્સને બેફિકરાઈથી 80-90 કિલોમીટરની સ્પીડે જઈ રહ્યા હતા અને તેની આગળ જતી હોન્ડા સિટી GJ5JN 6040 જેના ડ્રાઈવર ઘનશ્યામભાઈ છે, જે દામનગર તાલુકાના ડીંગરાળી ગામના છે। તેમનું કહેવું એવું છે કે એમ્બ્યુલન્સ 80થી 90ની ફૂલ સ્પીડે આવી અને તેમની પાછળ અકસ્માત સર્જ્યો છે। એક તરફ એમ્બ્યુલન્સના ડ્રાઈવરની બેદરકારીના કારણે અકસ્માત સર્જાયો તો બીજી તરફ તેમની જોડે બીજી એમ્બ્યુલન્સ હતી। તેમનો ડ્રાઈવર પણ કોઈ પણ ઇમરજન્સી વગર, કોઈ પણ ટ્રાફિક વગર એમ્બ્યુલન્સમાં સાયરન વગાડીને જાય છે। ઇમરજન્સીમાં સાથે એક નર્સ હોય છે, જ્યારે વધુમાં વધુ 2 નર્સ હોય છે। જ્યારે આ એમ્બ્યુલન્સમાં 6 થી 7 લોકોને બેસાડી ટ્રાવેલિંગ કરે છે। આ બાબતે અમારા રિપોર્ટર ડ્રાઈવરનું નામ પૂછતા ડ્રાઈવરના બદલે તેમના લીડર સતીશભાઈને જાહેરમાં અમારા બોટાદ દસ્તક ન્યૂઝના રિપોર્ટરને ધમકાવવા લાગેલ અને વિડીયો ફૂટેજ ના લેતા કે ફોટા ના પાડતા, નહીં તો તમને આનું ગંભીર પરિણામ ભોગવવું પડશે, આવી ધમકી અમારા રિપોર્ટરને આપેલ છે। તેમજ મદદે આવેલા ગ્રામજનો સાથે પણ સતીશભાઈ દ્વારા ઉગ્ર બોલાચાલી કરવામાં આવી હતી। આ તો એવું થયું કે એક તો ચોરી ઉપરથી ચીના ચોરી। રિપોર્ટર પ્રવીણભાઈ ડાભી, બરવાળા, બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ।